જગદીશભાઈ, ખેડૂતોનો હાર્વેસ્ટિંગ ટાઈમ ચાલે છે, વરસાદની આગાહી છે, ત્યારે ખેડૂતોની સ્થિતિ વિશે તમારું શું કહેવું છે? માર્કેટિંગ યાર્ડ ને મારો તાળા ઈ તરફડી મરવા જોઈએ, દલાલો ને એજન્ટો. તમારે શું કામ તો બધા એમ કે અમારા માલ નાખવો ક્યાં છે ને, બધા પ્રશ્નો કેવા હોય ખબર છે, બાળક જેવા. નાના છોકરાને તમે ગમે કે એ પ્રશ્નો જ કર્યા કરે. આપણે કે બેટા પાણી લઈ જાય તો પાણી ઢોળાઈ જાય તો, પાણી બેગ કોણ ઉપાડશે, કોક ચોરી જાય તો, એના પ્રશ્નો દુનિયાના હોય. એટલે કોઈ ઉકેલ તરફ નથી જોતું. ભલા માણસ, તમે એમ કહો છો કે મારું ખેતર અંતરિયાળ છે, એટલે કે હાવ વગડામાં છે, ન્યા ક્યાં કોઈ ખરીદી કરવા આવે? પણ તમે અંતરિયાળ રહ્યો છો, તમે ગામમાં નથી રહેતા, રહ્યો છો. હાઈવે છે કે નહીં, રોડ રસ્તા ઉપર. અહીંથી તમે, હું રાજકોટમાં છું અત્યારે, રાજકોટ થી જુનાગઢ જાવ ને તો જુનાગઢ આવે ને એ પેલા બંને બાજુ તમે જોજો, ઓલા રેકડી લઈને વેચવા વાળા છે, નાળિયેરના ઓલો માવો બનાવે છે કઈક, બરાબર? એવું બોર્ડ માર્યા હોય છે કે ભાઈ નાળિયેરનો માવો, નાળિયેરનો માવો, નાળિયેરનો માવો લ્યો લ્યો લ્યો. બોર વેચાય છે, શેરડી વેચાય છે, સફરજન વેચાય છે, તમે વંથલી બાજુ જાઓ તો ચીકુ ને દાડમ વેચાય છે, પછી જમરૂખ વેચાય છે. બધા રોડ ઉપર, તારડા પાસે તમે જાઓ, સીઝન કેરીની સીઝન હોય, રોડ ઉપર બધા મોટા મોટા માંડવા બાંધી અને કેરી વેચતા હોય છે જાહેરમાં. તમે ને આપણે બધાએ જોયું છે. તો એમ તમારું ખેતર ભલે અંતરિયાળ હોય, તમે તમારો પાક જે વાવો છો રોડ ઉપર લાવીને મસ્તીનું વેચી ન શકો? કોઈ એમાં તો મનાય તો છે નહીં. ગાડું ભરીને આવો, ટ્રેક્ટર ભરીને આવો કે ભાઈ આ ભાલિયા ઘઉં છે, જુઓ તમારે જોવો હોય તો, આ ઘઉં લેવા હોય તો. ઘઉં કોને નથી જોતા? અને તમે ને હું ક્યાં બંધાયેલા છે માર્કેટિંગ યાર્ડમાંથી જ ખરીદ કરવો કે કરિયાણાની દુકાનેથી જ લેવું? આપણને તો સારું લાગે ત્યાંથી લઈએ છે ને ગ્રાહક. તો જે ડુંગળી કે મરચાં, તમને એક એક્ઝામ્પલ બેન આપું, આપણી જાગૃતિ શું કરી શકે તમને કહું. ગોંડલ માર્કેટિંગ યાર્ડ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં રીંગણા અને મરચાં પાણીના ભાવે 65 પૈસે, લખી રાખજો બેન, 65 પૈસે કિલો રીંગણા, 65 પૈસે કિલો રીંગણા અને ₹1 કિલો મરચા. ક્યાંય સાંભળ્યું તમે? આ તો સતયુગમાં નતું, એવું અત્યારે છે. પણ કોણ લે છે? મામા કંસના દરબાર, માર્કેટિંગ યાર્ડો, ધુતારા, એક નંબરના બદમાશો અને બિલકુલ જેને કહેવાય નફાખોરો, કે ખેડૂતના કાળજા પી જનારા, લોહી પિચાસી જેને કહેવાય, એવા લોકો. એની સિન્ડિકેટ શું નક્કી કરે? એક તમે વિડીયો છે, તમે જોજો, ગૂગલમાં સર્ચ કરીને માર્કેટિંગ યાર્ડ ગોંડલનો મરચાનો વિડીયો કરો. ભાઈ બોલે, એને બોલતાય શરમ નથી આવતી. બોલો, મરચાની આવી ભારી પડી છે પ્લાસ્ટિકના ઓલામાં. હાલો ભાઈ મરચા લેવા, ₹1 કિલો, ₹1 કિલો. તમે કલ્પના તો કરો બેન, આપણને તો લોહી આપણું આમ વછૂટી જાય. એટલે તમે ₹1 મરચા ખેડૂતના પડે, તમને શરમ ના આવે? મેં દાખલો આપ્યો કે આપણી ઘર પાસેથી કોઈ બેન દીકરી આવી રીતે શાકની રેકડી લઈને નીકળે અને એમ કે દાખલા તરીકે કે સાહેબ આમાં ₹500 શાક છે, પણ મારે મારી દીકરીને અત્યારે પડી ગઈ કે હોસ્પિટલમાં જવું છે કે એને ફી ભરવી છે, ₹100 જરૂર છે, આ 500 નું શાક તમને આપી દેવું, મને ₹100 પર મારી દીકરીનો જીવ બચે, એમ દાખલા તરીકે વાત છે, એવું કે તો તમે ને ધારવીબેન, હું, આપણે શું કરીએ? આપણે એમ કહીએ કે હા લાવો લાવો, આલ્યો ₹100, લાવો ₹500. નહીં, આપણી માનવતા આપણને ઇનકાર કરે. આપણે શું કરીએ? આલે બેન 500 ની 1000 રાખ, જો સગવડ હોય તો. ન હોય તો માફ કરીએ, બેન મારી પાસે પૈસા નથી, બીજાને કહો, એ જુદી વાત છે. પણ હોય સગવડ તો શું કરીએ કે બેન આલ્યો આ ₹500, 500 નું શાક તારે મને દેવું, મારે શાકે નથી જોતું, તારે કાલ વેચી નાખજે, એક થોડું ઘણું હું લઈ લઉં, તારા માન ખાતર થોડું ઘણું લઈ લઉં, અમારા ઘરમાં ઇન મીન તીન છીએ તો એટલું લઈ લે, બાકી તું તારે કાલે વેચી નાખજે, પાલે બેટા ₹500. હું કામ? આપણે માનવતાનો ધર્મ અપનાવવાની વાત છે. તો આ ₹1 જે લોકો માર્કેટિંગ યાર્ડમાં મરચા ₹1, મરચા ₹1, અને બધા જ હરામ ખાયાઓની ટીમ હોય ભેગી, હોય, એકના બે ન બોલે. બોલો, 65 પૈસે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં રીંગણા વેચાણા, એનું મારી પાસે બિલ મોકલું ખેડૂતોએ. તમે કલ્પના તો કરો, 65 પૈસે કિલો રીંગણા ક્યાંય મળે છે? તમને મને મળે છે કેટલા? ₹35. ₹65 ને ₹35 વચ્ચેનો ગાળો તમે જુઓ. એ કોને મળે છે? જેને ખેતરનો શેઢો નથી જોયો, જેને કઈ લેવા દેવા નથી, જેને તડકો ખાધો નથી, પાણી વાળ્યા નથી, કશું જ નહીં. એ હરામ ખાયાની જેમ છગન મગન કંપની, કોઈ પણ જગદીશ ટ્રેડિંગ કંપની, બરાબર, બસ માર્કેટિંગ યાર્ડમાં 4 ગાળાની દુકાન છે, 10x10 ની, એ બાકીના પૈસા એના. તો તમે કલ્પના કરો, આટલી હદે પાછા હું કે કોઈ બોલતું નથી, પણ તમારા મોઢામાં મગ ભર્યા, બોલો, તમે તો શરૂ કરો. શિખરના તમારે કોઈ પર્વતના શિખર ઉપર પહોંચવું હોય બેન, શરૂઆત તો તળેટીથી કરવી પડશે કે નહીં? તો કોઈ શરૂ તો કરો. 550-600 વર્ષ સુધી મોગલોએ રાજ કર્યું હિન્દુસ્તાન ઉપર, અને 250-300 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું. ગાંધીજી એમ કીધું હોય કે આપણે આને કાઢવાથી કોઈએ મૂર્ખ નહીં ગણ્યા હોય કે ભલા મણા 750 વર્ષથી ગુલામી છીએ.
હવે એ ન નીકળે, સાના માના બેહો અને રોટલા ખાવ. તમે ક્યાં અજરા અમર છુઓ? 100 વર્ષની કાયમાં તમે 35-50 વર્ષે તો અહીં ભારતમાં આવ્યા, દક્ષિણ આફ્રિકામાં હતા, ભણતા હતા. એ ભારતમાં આવ્યા ત્યારે જ કમસે કમ એની ઉંમર 35-40 વર્ષની થઈ ગઈ છે ગાંધીજીની. તો 40 વર્ષની તો ઉંમર તમારી થઈ ગઈ છે અને વધી વધીને તમે 70-80 વર્ષ સુધી કાર્યરત થઈ શકો. વર્ષ રહ્યા 40 તમારી પાસે, બરાબર? તો જે 700 વર્ષથી ગુલામી ન ગઈ 40 વર્ષમાં જાહે કોઈ દી? એમ કેનારા નહીં હોય? હશે જ, હજારો લોકો હશે. પણ ગાંધીજીએ શું કીધું? મારે કઈ સાંભળવું નથી. હું એમ કહીશ કે મારે આ ગુલામી પસંદ નથી, એની ઝુંબેશ ચલાવી. પછી આગળ પેઢી જે કરે તે. અને તમારી મારી નજર સામે ચમત્કાર થયો કે નહીં 1948 ગાંડા પોટલા બાંધીને વયા ગયા કે નહીં બધા? તો કોઈએ શરૂઆત તો કરવી પડશે. હવે શરૂઆત ન કરે, બધા એમ ફોન કરે, જગતનો તાત એમ કે હેરાન થાય. યાર પ્રયોગ કરો. હવે એ સંતાપ ન કરો, સંઘર્ષ કરો, વિકલ્પ શોધો, કોકને પૂછો. દરેક ખેડૂત એની ખેતરને દુકાન બનાવી દે અને ખેડૂત પોતે ખેડૂત મટીને વેપારી બની જાય. 1 સેકન્ડમાં માર્કેટિંગ વાળા તમને પગમાં પડવા આવે. એનું ક્યાંથી હાલશે? દુકાનો લીધી છે, લોનો લીધી છે, છોકરાને સિંગાપુર ભણવા ફરવા મોકલો છે, પરદેશમાં ભણાવે છે, રાજકોટમાં બંગલા ગાડીઓ લીધી હોય. ક્યાં જાહે? આફોડા આવશે જખ મારીને કે ભાઈ સાહેબ અમારી અહીંયા આપો માલ, અમે તમને વ્યવસ્થિત પૈસા આપશું. આ ટેકાના ભાવે ખરીદી બધા ઉલ્લુ બનાવે, સરકાર પણ ઉલ્લુ બનાવે છે. એક તો પોર્ટલ કોઈના હાલતા 2-3 દી તો એ ડખો છે, ઇન્ટરનેટ કોઈનું હાલતું નથી, રજીસ્ટ્રેશન થાય. અત્યારે મગફળીનો ડખો છે, ચાલે છે. આખા સૌરાષ્ટ્રમાં ખેતરે ખેતરે આગ લાગી છે. બોલો, એક તો પોર્ટલ તમારું હાલતું નથી ઇન્ટરનેટના ડખાને કારણે, બરાબર? હવે સરકાર શું ઉલ્લુ બનાવે છે કે જેને રજીસ્ટ્રેશન ન થયું હોય એને કાંઈ ચિંતા કરતા નહીં. 22 તારીખ સુધી અમે આ અવધિ લંબાવી દઈએ છીએ. 22 ને શું પેટમાં દુખે? આજે 18 તો થઈ, 4 દીની વાત છે. અને શું કે છે સરકારે? એવું ઉલ્લુ બનાવ્યા કે ભાઈ અમે જે સેટેલાઇટ થ્રુ સર્વે કર્યું ખેતરે ખેતરનું, એમાં જગદીશભાઈ અત્યારે માંડવી નોંધાવા આવ્યા છે, પણ અમારા સેટેલાઇટમાં જગદીશભાઈના ખેતરમાં માંડવી દેખાતી જ નથી, એટલે માંડવી વાવી જ નથી એમ. તો અમે માંડવીનું રજીસ્ટ્રેશન તમારું રદ કરવામાં આવે. આ ટાઈપના મેસેજ આખે હજારોની 80,000 લાખ જેટલા ખેડૂતોને આપવામાં આવ્યા છે. ગઈકાલની જ વાત કરું છું બેન. હવે એક કોરથી કૃષિ મંત્રી રાઘવજી પટેલ શું કે છે કે સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે સૌરાષ્ટ્ર ગુજરાતમાં એમ કે 30 લાખ ટન મગફળી પાકતી હોય છે. આ વખતે બમ્પર પાક 66 લાખ ટન. તો એ માંડવી વાવી છે તો ઉગી છે કે ઉપરથી પડી ક્યાંકથી? 30 ના ડબલ થયા તો કોકે વાવી તો હશે ને. તો તમારું આ પોર્ટલ ના કાં પાડે? તમે જુઓ કેવી કોન્ટ્રોવર્સી છે અને કેવું ધુપ્પલ ચાલે છે કે પત્રકારોએ પણ આ બેયને કોન્ટ્રોવર્સીને ભેગી નથી કરતા. એક તરફ તમે જશ લ્યો છો કે આ વખતે ગુજરાતમાં આવું વાવેતર થયું છે, 66 લાખ ટન મગફળી પાકી, અને ખેડૂતને શું કહ્યું? તમે વાવી જ નથી. લે તો ક્યાંથી આવી? ભૂત છે કોઈ આપી ગયું ઉપરથી? તમે કલ્પના. એટલે આ ડખો છે. હવે એના વિશે કોઈ કે બહુ બોલતું નથી. અરે યાર આ તો ગજબ કહેવાય, બોલતું નથી. શું કામ નથી બોલતા? કા આપણે પૈસા ખાઈ ગયા હોય તો ન બોલીએ, કા આપણી ક્યાંક દબાણી હોય પૂછડી તો ન બોલીએ. આપણે બોલવામાં આ બોલીએ છીએ. કોણ ફાણીએ ચડાવી દે? શું કામ ચડાવી દે? આપણે શું છે? મારે તો 1 ઇંચે જમીન તો છે નહીં વ્યક્તિગત, કે રાઘવજીભાઈ પટેલ અરે કોઈ શત્રુતા નથી. પણ ખેડૂતના છે આપણે કરવાનું શું? પત્રકારોએ હોય, પત્રકારોએ આ સેતુ બાંધવાનો હોય ને, સરકાર અને પ્રજા બેની વચ્ચેનો સેતુ. ભાઈ આવી એક પ્રોબ્લેમ છે એવું સમાજ કહે છે, તમે એનો સોલ્વ કરો પ્રશ્ન. અને અહીંયા આવે તો ચામડા ચીરી નાખી એવા પ્રશ્ન ન પૂછવા જોઈએ. કોઈ ફાકા ફોજદારી કરીને જાય છે ને કોઈ મંત્રી, પણ આપણે શું તાળીઓ આપણે તો 100 વગાડીએ બસ. મંત્રી આવે મંચ ઉપર બેહે, બધા ફૂલ ગુલાબ થઈ જાય, સામે સોફા બોફા હોય, બ્રિસ્લેરી પાણી હોય, કાજુ બદામ પિસ્તા હોય, તમે પત્રકાર હોય, આપણને અંદર પેકેટ આપી દે, કવર આપી દે અને તાળીઓ ગળગળ. મંત્રી ફાકા ફોજદારી કરીને વયા જાય. માંડવી બહુ પાકી, પણ ક્યાં તળું પાકી? આ ખેડૂત તો હેરાન થઈ ગયા. માંડવી તમે ક્યાંથી લઈ આવ્યા? એટલે આ જે બેઝિકલી તફાવત છે સાહેબ, એને બેન આ લોકો ઉજાગર નથી કરતા. આ લોકો એટલે આપણે જેને આપણે ઉજાગર કરવું જોઈએ એ કરતા નથી. એટલે હવે જનતામાં એ જુવાળ જાગવો જોઈએ. હું તો એમ કહું, તમારા એક એક મત જે છે ને એની કિંમત આપો, બિલકુલ સટીક રીતે. એની પાસેથી ગેરંટી લ્યો. તમે શું અમને નિહલાવી દેવાના? કારણ કે તમારા ટીએડીએ માટે છે ને અમે ચૂંટણીમાં મત આપવા નથી માંગતા. અમે અમારા રોડ રસ્તા નળ ગટર લાઇટ બાથરૂમ સંડાસ એના માટે આપીએ છીએ. તમે તો હાંડ થઈને ફેર્યા કરો, 200 વીઘાના જમીન હતા 2000 વીઘા કરીને બેહો. તે શું કરવાનું? અમારે તમારા તળિયા ચાટવાના? તમને પગે લાગવાનું? તમે કઈ શું થઈ ગયા છો? અવતારી પુરુષો છો? અધિકારી પાસે હે ભાઈ બાપા હાથ જોડવાના? શું કામ? ઈ ન જોડે? આપણા પગારથી તો, આપણા પૈસાથી તો એનો પગાર થાય છે. તમે હું ટેક્સ ચૂકવીએ છીએ એટલે.
તો આ આખી જે પ્રથા ઊંધી થઈ ગઈ. સાહેબને હાથ જોડવાની, સલામ મારવાની, મંત્રીને અમે કરગરવાની, સરકાર માય બાપ, અમે ખેડૂતનો જગતતાપ સંતાપ. છોડો યાર આ બધું ડીંડક. કાટલા પકડો, કાટલા બે ધડક, અને અધિકારપૂર્વક માગો. કાટલા પકડો એટલે બુહટ મારો એમ નથી કેતો, પણ તમે અધિકારપૂર્વક પૂછો યાર કે ભાઈ અમારો હક છે. પોર્ટલ ન હારે તો લંબાવ 22 તારીખ. હું કામ હું કહું 10 દી વધુ લંબાવ, એમાં તારીખ में क्या लेना देना होता है? એમાં 22 તારીખ શું કામ ભાઈ? 22 ને 32 શું કામ નહીં? એટલે કે 10 દી વધુ શું કામ નહીં? અહીંયા તમારે ક્યાં ઘરમાંથી ખીચામાંથી દેવા? ઈ વળી હું ડેડલાઈન વળી, તો તમારી ડેડલાઈન છે. તમે આ ડેડલાઈન જે આપી હતી 5 વર્ષ ઢંઢેરામાં કે અમે આટલું કરી દઉં, તમે કર્યું નથી? કર્યું શું કામ નથી કર્યું ભાઈ? એને કારણે કોઈ પૂછતું? અને અહીંયા કેમ ખેડૂતને 22 તારીખ, અને પાછા ઉપકાર કરો છો કે અમે તારીખ વધારી દીધી? એટલે હું તારો આ હાયલું ની ડીંડક એટલા ડબલા તમારા જે છે ઇન્ટરનેટના કોઈમાં ક્યાંય છેડા અડતા નથી, હાલતા નથી. ગ્રામ સેવકો ગામે ગામ છે નહીં. 10-12 ગામ વસાડે એક ગ્રામ સેવક હોય. હવે સરકારે શું કીધું, કૃષિ મંત્રીના સચિવે, કે હવે કાંઈ વાંધો નહીં, મુંજાતા નહીં. જેને આવો SMS મળ્યો હોય કે ભાઈ મગફળી જે છે એ તમે નથી વાવી એટલે તમારું રજીસ્ટ્રેશન રદ, એવો મેસેજ જેને મળ્યો હોય એને સરકાર શું કે તમે ચિંતા કરતા નહીં, તમે એક કામ કરો, ગ્રામ સેવકની પાસેથી ફરીથી સર્વે કરાવી લ્યો, એનો રિપોર્ટ છે અમને રજૂ કરો, એટલે અમે તમારી નોંધ કરશું. પણ ગ્રામ સેવક હોવા જોઈએ ને. 15 ગામમાં એક છે, ગામે ગામ નથી. તો એ એકને બધા ઓલા શિયાળિયા ભેગા થાય, સિંહને ફાડી ખાય. 10 ગામના માણસો કે મારી આવો, મારી આવો, ક્યાંથી મેળ પડે? અને તારીખ તો હમણાં આવી જાય, 5 દી તો રહ્યા. એટલે ટેકાના ભાવે જે ખરીદીની વાત છે, મોટામાં મોટું ષડયંત્ર છે ખેડૂતોને હેરાન કરવાનું. આપણે અહીંથી કઈ હવે કપાસને તમે જો પરદેશ અમેરિકાથી કપાસની આયાત કરવામાં આવી, શું કામ ભાઈ? આ આપણા ખેડૂતનો કપાસ ક્યાં નાખવો અમારે? બેવકૂફાની ચરમસીમા જો. મોટા મોટા માણસો જેટલા ઉદ્યોગપતિઓ જે છે અથવા તો એક્સપોર્ટર્સ છે, એના માટે થઈને સરકાર જે ખેલ નાખે છે ને 1 સેકન્ડમાં, એના કાટલા પકડવા જોઈએ. તમારી પેઢી છે યાર, આ તમે શું કામ આવો વહીવટ કરી શકો? તમે નેતા છો એટલે વોટ નોનસેન્સ. તમે કઈ હાંડ થઈ ગયા છો? નેતા છો એટલે તમે અમારા બાપ છો. અમે તમને ચૂંટ્યા છીએ, અમને પૂછ્યા વગર ઠામ માન નાખશું કે જો કઈ આવી લેતી દેતી કરી છે? એવું શું કામ ના પૂછી કે? કારણ કે માલિક તો છે નહીં, પેઢી તો છે નહીં. આ સરકાર છે, ટ્રસ્ટી છો યાર તમે. આપણે આપણા પ્રેસમાં, હું મારા પ્રેસનો તંત્રી છું, મારાથી મોટો કોઈ સાહેબ નથી, પણ હું ઊંધા ગધેડાનો ફોટો છાપો એમ હાલે? માલિક ને માન નાખે એવું હાલે? કે જે છપાતું હોય છપાય. હું કહું નહીં, મારે તો ઊંધા ગધેડાનો ફોટો રોજ છાપો, એવું હાલતું છે કઈ? વાતું ભલે ગમે એમ કરીએ. એવી રીતે બેન તમને કહું કે સરકાર જયારે આવું કરે તો આપણે વળી પાછા આવેદન નિવેદન, અરે ટાંટિયા ખેંચીને પછાડી ના દેવા જોઈએ. શેના નિવેદન? કે ભાઈ આ તમે કર્યો શું કામ નિર્ણય? કે કપાસને તમે કરમુક્ત કર્યો શું કામ? તમારી પેઢી છે એવું શું કામ ના પૂછી શકે? મને તો ઈ થાય, અરે ગમે નરેન્દ્ર મોદી કેમ નથી? પૂછો યાર બે ધડક કે ભાઈ એના વગર આના જવાબ વગર મારી અહીંયા ગામમાં કરતા નહીં. તમારા ભાષણ કુષણ અમારે સાંભળવા નથી. બાયકોટ કરો. જેટલા નેતાઓ અધિકારીઓ છે બોયકોટ કરો. એને સભામાં કાગડા ઉડવા જોઈએ, કોઈ ભોજોભાઈ જાવો ન જોઈએ, તો એને ખબર પડે કે પ્રજા જાગી ગઈ છે. અને આપણે જે સભા અત્યારે આ ચર્ચા શરૂ કરી બેન, એ કેશોદના બાલાગામ વાળી, હું આને જાગૃતિ માનું છું બેન. ભલે એ ફેબ્રિકેટેડ હોય, કોંગ્રેસના હોય કે ભાજપના હોય કે, હા એ બિલકુલ એનાથી બીજા કોઈ ઇનોસન્ટ લોકોમાં પણ એ પ્રેરણા થશે કે પ્રશ્ન પૂછી શકાય છે ને પૂછવો જોઈએ. એટલે પ્રશ્ન પૂછવા જ જોઈએ. કોઈ ફેણ માંડીને બેસી જાય કે આજથી હું હાંડ, સોરી, એને શ્વાસ પણ લેવો હોય ને તો તમને મને પૂછવું જોઈએ. કારણ કે આપણે એને નેતા બનાવ્યો છે. એ કોઈ જન્મજાત નેતા નથી. તમારા મારા મતથી હાંડ થયા છે, તો એને કહેવું જોઈએ કે ભાઈ તમે ખેડૂતના હિત વિરોધી કોઈ પણ નિર્ણય કરશો તો અમે પછાડી દેશું તમને. આમ ભલે રિકોલ આપણી પાસે નથી, એટલે કે મત આપ્યા પછી 5 વર્ષમાં આપણે પાછા ખેંચી નથી શકતા, એમ બધા કહે છે કે રિકોલ, રાઈટ ટુ રિકોલ, એટલે કે પાછા ખેંચવાની આપણી પાસે ક્ષમતા એ નથી. ઓકે, પણ તમે એની અવગણના તો કરી શકો ને. જાઓમાં એની સભામાં કાળા કાગડા ઉડો જોઈએ. કોઈ હરામ બરોબર એની સભામાં કોઈ સાંભળે? માઇક કોઈ તો થોડી છેડા બેડા કાઢી નાખવાનું, એ ગોકીરો અહીં કરો, તારે વગડામ જઈને વગાડતા જે વગાડવું એમ કેમ નથી કહેતા? તો એને ખબર પડે કે આપણે એક જવાબદારી છે. આપણે ધારાસભ્ય થઈ ગયા એટલે કોઈ આપણે કઈ હવે બસ હવે મેં તો બન ગયા થાનેદાર ભૈયા અબ ડર કાહે કા, એવું નહીં. બિલકુલ દીકરીના બાપ જેવી જવાબદારી આવે ધારાસભ્ય થાવ એટલે. દીકરીનો બાપ જે રીતે જવાબદારી પૂર્વક વર્તવા માંડે એવી રીતે ધારાસભ્ય બની જાય એટલે નેતાએ એટલી જ ગંભીરતાથી વિચારવાનું રહે કે કાલ સવારે આપણી પર કોઈ દાગ ન લાગવો જોઈએ. એટલે દરેક પગલું એ જે છે સોચી સમજીને ભરે.
તો આ વાત જે તમારી છે ધારવીબેન, હું આને બિલકુલ જાગૃતિ ગણું. ભલે ફેબ્રિકેટેડ તો ફેબ્રિકેટેડ, પણ આ જાગૃતિ છે ને જાગૃતિ થવી જોઈએ. પોતાના મતની કિંમત જનતાએ વસૂલવી જોઈએ. હું વસૂલવી શબ્દ વાપરું. કોઈ પણ માણસ આવીને એમ કે અમે તમારું આમ ને તેમ કરી નાખશું, જનતાએ કેવું જોઈએ, નિર્ણય કરવો જોઈએ. તમે મને આટલી વચન આપીને જાઓ, એ કરવાના હોત તો મત આપશું, નહીં આપો તો અમે તમને એવી રીતે અવગણશું કે તમારે ગામમાં કરવું મુશ્કેલ થઈ પડે. આ જાગૃતિ વગર આપણે તમારી ને મારી લોકતંત્ર ક્યાં છે? આ તો નેતા તંત્ર છે, પક્ષ તંત્ર છે, જ્ઞાતિ તંત્ર છે, કોમ તંત્ર છે, દેશ તંત્ર છે, પ્રદેશ તંત્ર છે. એમાં લોકતંત્ર છે જ નહીં. લોકો તો હજી કાગા રોળ કરે છે. તો લોકતંત્ર તો લોકો આનંદમાં ન હોય, નેતા આનંદમાં છે, લોકો તો છે નહીં. તો શેનું લોકતંત્ર? લોકતંત્ર ધબકતું ન હોય. તમારે મારા શેરી દિવાળીમાં ક્યાં કોઈ આપણને જીઆર બહાર પાડે છે કે ભાઈ દરેકે પોતાના ટોડલા ઉપર એમ કે તોરણ બાંધવા, રંગોળી કરવી, ફટાકડા લેવા, ફોડવા, મીઠાઈ ખાવી, કોઈ સરકાર બહાર પાડે છે? જીઆર જાહેરનામું બહાર પડે નહીં. શું કામ? આપણને ઉમળકો થાય છે અંદરથી. આપણે રાજીપો કે બહુ સારો તહેવાર આવે છે, આપણે આવું કરવું જોઈએ. એમ ઉમળકો જો લોકતંત્ર હોય તો લોકોમાં ઉમળકો ન હોય કે માર્કેટિંગ યાર્ડમાં પણ બેસુમાર ભાવ મળે છે, કોઈ કોઈનું શોષણ કરતા નથી, બધા જ લોકો સંપીને રહે છે, વેપાર વેપારની રીતે છે, નાગરિક નાગરિક, ગ્રાહક ગ્રાહકની રીતે છે. સરકાર માય બાપ જેવું છે. ક્યાંય પણ મુશ્કેલી પડે સરકાર આપણું ધ્યાન રાખે છે કે ભાઈ કોને કોને ક્યાં ક્યાં શું શું મુશ્કેલ છે, લાવો અમે ક્યાંક રસ્તો કરી આપીએ. આવું એવું તંત્ર હોય તો ચારે કોર આમ રાહડા ન તો નવરાત્રી તો 12 માસ ન ઉજવાવી જોઈએ, એવું ન થાય. પણ એવું નથી. આપણને ઓલા ઘોડાગાડી એક જમાનામાં હતી ને, તો ઘોડાની આડે આમ ડાબલા બાંધી દેતા આમ, એટલે સાઈડમાં કઈ જોવાનું નહીં, સીધે સીધું તું હાલે જા ગાંડાની જેમ. આજુબાજુમાં કઈ જોવાનું નહીં. જેમ અત્યારે હેલ્મેટ એ માસીન છોકરો, તમે ન ફાવે તો આમ પહેરી રાખે હેલ્મેટ. આજુબાજુમાં હું થઈ રામ જાણે, ભટકાઈ જાવ તો થયું. અને કરુણા કેવી છે, દિવસે તમારું માથું કિંમતી, રાતે નો નકામું લ્યો. ઈ જ પોલીસ વાળા રાતે પૂછે તમને કોઈ? ને તો રાતે માથું નથી, રાતે શું હોય છે આમાં? આ બીજું કઈ હોય છે રાતે? તો રાતે કોઈ નહીં. હું કામ? અમારી ડ્યુટી પૂરી થઈ ગઈ, હવે તમારું જે થવું થાય. તો તમને મારા માથાની નથી પડી, તમારે હેલ્મેટ ની પડી. એનો અર્થ એમ થયો તમારે હેલ્મેટ પોરવી દેવું છે અમને રાતે. કા તો તમારે જો અમારા માથાની જ કિંમત હોય અને અમારા જીવનની તમને બહુ સલામતીની પડી હોય, તો તમારે જેમ દિવસે ઉભા રહ્યો, ભલે તંત્ર લઈ લીધું, લે પૈસા હાલ, પણ દિવસે રાતે ઉભા જોઈએ ને નાકા દબીને. કા નથી ઉગતા? તો રાતે હું માથું એને જાણે, એની જાણે બધું કવચ મળી જાય છે માથાને, અજરા અમર થઈ જાય છે રાતે. એટલે નોનસેન્સની પરાકાષ્ઠા છે. આ બધું સમજવાની જરૂર છે. સરકારને પૂછવાની જરૂર છે, તંત્રને પૂછવાની જરૂર છે કે ભાઈ તમે જે કઈ નિર્ણય કરો છો એમાં આવા દોહરા માપદંડ કેમ છે? અને તમે ધારાસભ્ય થઈ જાઓ, સંસદ સભ્ય થઈ જાઓ, મંત્રી થઈ જાઓ એટલે હું કઈ તમે કઈ અવતારી પુરુષ છો? તમને પૂછી ન શકાય? કાટલો પકડીને પૂછી શકાય. હું તો એમ કહું, એટલે ભાઈ અમારા મતથી તમે જીત્યા છો, તમે કઈ હાંડ થઈ ગયા છો. એટલે આ બેન, હું ધારવીબેન આને બિલકુલ જનતાની જાગૃતિના સ્વરૂપમાં જોઉં છું. જી આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને Insta કે Facebook પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.